અમદાવાદના ચાંદખેડાની અર્થ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ છે। વિદ્યાર્થીના પિતાએ શાળાના પ્રિન્સિપાલ પર આરોપ લગાવ્યા। ફ્રી લેક્ચરમાં વિદ્યાર્થી બારીની બહાર જોતો હોવાથી સ્કેલ મારી હોવાનો વાલીનો આરોપ છે। આજે પણ મારા બાળકના હાથ પર મારના નિશાન છે। 2 દિવસ પહેલા પણ મને શાળાએ બોલાવીને એલસી આપવાની ધમકી આપી હતી। આ વાતનો ઉલ્લેખ વાલીએ કર્યો છે। બાળકને માર મારનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની વાલીએ માંગ કરી છે। 9 તારીખે સવારે સ્કૂલના ટાઈમે પ્રિન્સિપાલને મળવા આવી ગયેલો અને પ્રિન્સિપાલ જોડે બધી ડિસ્કસ કરેલી ને સામાન્ય બાબત હતી કે તમારો બાબુ લેક્ચરની અનુસંધાને બહાર ફરતો હતો। એટલે મેં કીધું ચલો મારા બાબાની ભૂલ છે, હું એક્સેપ્ટ કરું છું, નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ નહીં થાય એનું હું ધ્યાન રાખીશું અને સમજાવી લઈશ। તો છતાં પ્રિન્સિપલ જે વ્યક્તિ હતા એ મને કે હું તમારા છોકરાને રેસ્ટિકેટેડ કરી દઈશ, આમ કરી દઈશ, એલસી આપી દઈશ, તમારા છોકરા મારા સ્કૂલમાં ના જોઈએ। હા, બીજા દિવસે 10 તારીખે સવારે છોકરો સ્કૂલે ગયો 8 વાગે કયા કારણોસર મને જાણ થઈ છે કે કયા કારણોસર છોકરાને માર્યો એ મને હજુ કન્ફર્મ નથી, પણ મને વાયા એવું જાણવા મળ્યું બાબા થ્રુ અને બાકી બીજા અન્ય છોકરાઓ વિદ્યાર્થીઓ દ્વારા કે છોકરો ફ્રી લેક્ચરમાં બારીની બહાર જોઈ રહ્યો હતો, એના અનુસંધાને ટીચરે આવીને ફૂટપટ્ટી મારી દીધી। ડિમાન્ડ મારી એટલી છે કે જો મારા બાબાએ ફ્રી લેક્ચરમાં જો ઇધર ઉધર ઘૂમતો હતો એ માટે જો તમે મને રેસ્ટિકેટ કરતા હોય, બાબાનું એલસી આપી શકતા હોય તો આ કૃત્ય બદલ તમે શું શિક્ષાત્મક પગલાં લેશો?